Welcome back. In our previous session, we had completed question number 1 of case budget. In our today's session, we are going to start practical question number 2 of case budget. Let's start question number 2. Prepare case budget for October to December from the following information. 3 months નું આપણે case budget prepare કરવાનું છે. October, November and December. Cash at bank on 1st October 2020 means opening cash balance is rupees 10,000. Sales is given for different 7 months. Sales June, July, August, September, October, November and December. Same way, purchase is also given for 7 months, June to December. Wages and other expenses. Wages and expenses આપણને આપેલા છે from August to December. August, September, October, November and December. Wages and other expenses. Next point is rent payable in advance rupees 150. Advance માં આપણે rent pay કરવાનું છે 150 rupees every month. Purchase of plant rupees 5,000 in October. Next point, advance payment of income tax rupees 2,500 in November. આ સ્પેસિફિક એડજસ્ટમેન્ટ છે કે જે સ્પેસિફિક મંથની અંદર જ થયા હશે. લાઈક પરચેઝ ઓફ પ્લાન્ટ ઓફ રૂપીસ 5,000 ઇન ઓક્ટોબર, તો ઓક્ટોબર મહિનામાં જ આઉટફ્લો છે, પેમેન્ટ થયું છે, બાકીના 2 મંથમાં નથી, નવેમ્બર ડિસેમ્બરમાં નથી. એન્ડ એડવાન્સ પેમેન્ટ ઓફ ઇન્કમ ટેક્સ ઇઝ ઇન નવેમ્બર, તો એ નવેમ્બરમાં છે, ઓક્ટોબર અને ડિસેમ્બરમાં નથી. Next point is 10% of purchase and sales are on cash basis. તો જે આપણને સેલ્સ અને પરચેસ આપ્યું છે એમાંથી 10% કેશ પેમેન્ટ છે, કેશ સેલ્સ અને કેશ પરચેસ છે, એન્ડ રિમેનિંગ 90% આર ક્રેડિટ પરચેસ ઓર ક્રેડિટ સેલ્સ. રાઈટ. ટાઈમ લેગ એટલે કેટલા ડ્યુરેશન પછી આપણે પેમેન્ટ કરવાનું થાય છે અથવા રિસીપ્ટ થાય છે. ટાઈમ લેગ. ક્રેડિટ સેલ્સ 2 months, એટલે આપણને જે સેલ્સ આપેલું છે એમાંથી 10% કેશ સેલ્સ છે, મીન્સ એ જ મંથમાં ઇમિડિયેટલી મળી જશે. એન્ડ રિમેનિંગ 90% જે ક્રેડિટ સેલ્સ છે એનું પેમેન્ટ આપણને મળશે આફ્ટર 2 months. એટલે કે સપ્ટેમ્બર મંથમાં જે સેલ્સ થયું હોય એ સપ્ટેમ્બર મંથનું આપણને પેમેન્ટ ક્યારે મળશે? આફ્ટર સપ્ટેમ્બર એન્ડ ઓક્ટોબર, નવેમ્બર મંથમાં મળશે. રાઈટ. સપ્ટેમ્બરના ક્રેડિટ સેલ્સનું પેમેન્ટ આપણને નવેમ્બરમાં રિસીવ થશે. દેન ક્રેડિટ પરચેસ 1 month, એટલે જે 90% ક્રેડિટ પરચેસ હોય એનું પેમેન્ટ નેક્સ્ટ મંથ થશે. 1 month એટલે 1 મહિના પછી. એટલે સપ્ટેમ્બરના જે પરચેસ થયું છે, ટોટલ પરચેસ 22,500 છે, એના 90% જે ક્રેડિટ પરચેસ હોય એનું પેમેન્ટ આપણે ઓક્ટોબર મંથમાં કરવાનું થાય. રાઈટ. નેક્સ્ટ વેજીસ હાફ મંથ, 1/2 months મીન્સ હાફ મંથ. એટલે વેજીસ જે છે એ હાફ મંથનું પેમેન્ટ એરિયર હોય. એટલે કે ઓક્ટોબર મંથની અંદર આપણે ટોટલ વેજીસ છે એ 9,000 રૂપીસનો એક્સપેન્સ થવાનું એસ્ટિમેશન છે. તો આ 9,000માંથી 50% ઓક્ટોબરમાં પે કરશું અને 50% નવેમ્બરમાં પે કરશું. સેમ વે સપ્ટેમ્બરનું જે પેમેન્ટ છે 7,500, એમાં 50% આપણે ઓક્ટોબરમાં કરશું અને 50% સપ્ટેમ્બરમાં કરશું. તો ઓક્ટોબરનું જે પેમેન્ટ કરવાનું થાય એની અંદર સપ્ટેમ્બરનું 50% પે કરવું પડે અને ઓક્ટોબરનું 50% પે કરવું પડે. પછી નવેમ્બરના પેમેન્ટમાં ઓક્ટોબરનું 50% એન્ડ નવેમ્બરનું 50% એન્ડ સો ઓન. રાઈટ. એન્ડ લાસ્ટ એક્સપેન્સીસ માટે ટાઈમ લેગ છે 1/4 months, એટલે કે 25%. એટલે 25% પેમેન્ટ જે છે એ પ્રીવિયસ મંથનું પે કરવાનું અને 75% કરંટ મંથનું પે કરવાનું. એટલે આપણે ઓક્ટોબર મંથમાં જે પેમેન્ટ કરવું હોય તો ઓક્ટોબરનું 75% પે થાય અને સપ્ટેમ્બરનું 25% ઓક્ટોબરમાં પે થાય. પછી ઓક્ટોબરનું 25% નવેમ્બરમાં પે થાય એન્ડ નવેમ્બરનું 75% નવેમ્બરમાં પે થાય. રાઈટ. તો આ રીતે આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે. આટલી ઇન્ફોર્મેશન ઉપરથી આપણે કેશ બજેટ પ્રિપેર કરવાનું છે. તો આન્સર જોઈએ.
ફોર્મેટ છે કેશ બજેટ ફ્રોમ 1st ઓક્ટોબર ટુ 31st ડિસેમ્બર 3 મંથ્સનું પ્રિપેર કરવાનું છે ફ્રોમ ઓક્ટોબર ટુ ડિસેમ્બર એટલે ઓક્ટોબર નવેમ્બર એન્ડ ડિસેમ્બર. ફર્સ્ટ લાઇન ઓપનિંગ બેલેન્સ વિચ ઇઝ given in question at rupees 10,000. So opening balance for October is 10,000 rupees. Next point receipt. Receipt ની અંદર કેશ સેલ્સ આપણે કેલ્ક્યુલેટ કરવું પડશે. ક્વેશ્ચનમાં કીધું છે સેકન્ડ લાસ્ટ લાઇન 10% ઓફ પરચેસ એન્ડ સેલ્સ આર ઓન કેશ બેઝિસ. તો જે સેલ્સ છે એમાંથી 10% કેશ સેલ્સ છે. ઇટ મીન્સ આપણે ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બરનું કેશ બજેટ પ્રિપેર કરવું છે તો ઓક્ટોબરનું જે સેલ્સ છે એના 10% આપણને ઓક્ટોબરમાં જ રિસીવ થયા હશે. નવેમ્બરનું જે સેલ્સ છે એના 10% આપણને નવેમ્બરમાં જ રિસીવ થયા હશે એન્ડ ડિસેમ્બરનું જે સેલ્સ છે એના 10% ડિસેમ્બરમાં રિસીવ થયા હશે. તો સેલ્સ આપણે એ પ્રમાણે લખવું પડશે. 40,000 જે સેલ્સ છે એના 10% 4,000. તો ઓક્ટોબરમાં આવશે 4,000. નવેમ્બર 41,000ના 10% 4,100 એન્ડ ડિસેમ્બર 44,500ના 10% 4,450. નેક્સ્ટ કલેક્શન ફ્રોમ ડેટર્સ. આપણી જે રિસિપ્ટ છે એમાં સેકન્ડ પોઈન્ટ કેશ સેલ્સ પછી આવશે ડેટર્સ પાસેથી જે રિસિપ્ટ થાય એ. તો ડેટર્સ પાસેથી રિસિપ્ટ કેવી રીતે થશે? આપણે જે ક્રેડિટ સેલ્સ કર્યું છે એના રિલેટેડ જે ઇન્ફોર્મેશન આપેલી હોય એ. એના માટે આપણને ઇન્ફોર્મેશન આપી છે ટાઈમ લેગ ક્રેડિટ સેલ્સ 2 months અને 90% સેલ્સ ઇઝ ક્રેડિટ સેલ્સ. 10% કેશ સેલ્સ છે એનો મતલબ બીજો એવો થયો કે 90% જે છે એ ક્રેડિટ સેલ્સ થશે અને જે ક્રેડિટ સેલ્સ થયું હોય એના 2 મહિના પછી આપણને પેમેન્ટ રિસીવ થશે. તો ઓક્ટોબરમાં આપણને પેમેન્ટ ક્યારનું મળશે? ઓક્ટોબર પહેલાંના 2 મહિના સપ્ટેમ્બર અને ઓગસ્ટ. પણ આ ઓગસ્ટનું જે સેલ્સ આપ્યું છે 35,000 એ ટોટલ સેલ્સ છે એટલે પહેલાં આપણે એમાંથી ક્રેડિટ સેલ્સ ફાઇન્ડ કરવું પડશે. 35,000 જે ઓગસ્ટનું સેલ્સ છે એના 90% ક્રેડિટ સેલ્સ હશે અને એ 90%ની જે અમાઉન્ટ હશે એ આપણને ઓક્ટોબર મંથમાં રિસીવ થશે. રાઈટ? તો એના માટે આપણે વર્કિંગ કરવી પડશે. કલેક્શન ફ્રોમ ડેટર્સ વર્કિંગ નોટ 1. વર્કિંગ નોટની અંદર છે પર્ટિક્યુલર્સ ઓગસ્ટ મંથનું સેલ્સ, સપ્ટેમ્બરનું સેલ્સ અને ઓક્ટોબરનું સેલ્સ. કેમ કે ઓગસ્ટનું જે સેલ્સ છે એ આપણને પેમેન્ટ મળશે આફ્ટર 2 months ઓગસ્ટ અને સપ્ટેમ્બર પછી ઓક્ટોબરમાં મળશે. સપ્ટેમ્બરનું પેમેન્ટ નવેમ્બરમાં મળશે અને ઓક્ટોબરનું પેમેન્ટ ડિસેમ્બરમાં મળશે. એટલે આપણે જે કેશ બજેટ બનાવવું છે એના માટે આપણને જે રિસીવ થાય છે એ કયા મંથના સેલનું રિસીવ થાય છે એ આપણે કેલ્ક્યુલેટ કરવું પડે. તો એ ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરનું આવશે. ઓગસ્ટનું આપણું ટોટલ સેલ્સ છે 35,000. ઓગસ્ટનું સેલ્સ 35,000. આઉટ ઓફ 35,000 10% ઇઝ કેશ સેલ્સ એન્ડ રિમેનિંગ 90% ઇઝ ક્રેડિટ સેલ્સ. તો 35,000ના 90% 31,500 અને આ અમાઉન્ટ આપણને રિસીવ થશે ઇન ધ મંથ ઓફ ઓક્ટોબર. તો ઓક્ટોબર મહિનાના કેશ બજેટની અંદર આપણે અમાઉન્ટ રિસીવ્ડ ફ્રોમ કસ્ટમર્સ 31,500 લખવાના થશે. રાઈટ? ચેક કરીએ. કલેક્શન ફ્રોમ ડેટર્સ ઓક્ટોબર 31,500. નેક્સ્ટ સપ્ટેમ્બર મંથનું સેલ્સ છે 37,500. 90% ઓફ 37,500 33,750 અને આ સપ્ટેમ્બરના ક્રેડિટ સેલની અમાઉન્ટ આપણને રિસીવ થશે આફ્ટર 2 months મીન્સ સપ્ટેમ્બર એન્ડ ઓક્ટોબર એના પછી મળશે એટલે નવેમ્બર. તો નવેમ્બર મંથમાં રિસીવ્ડ ફ્રોમ ડેટર્સ 33,750. કલેક્શન ફ્રોમ ડેટર્સ 33,750. નેક્સ્ટ ઓક્ટોબર મંથનું સેલ્સ ઓફ ઓક્ટોબર 40,000. ક્રેડિટ સેલ્સ 90% એટલે 36,000 આવશે અને એ અમાઉન્ટ આપણને રિસીવ થશે ડિસેમ્બરમાં. સો ઇન ધ કોલમ ઓફ ડિસેમ્બર કલેક્શન ફ્રોમ ડેટર્સ 36,000. તો આ રીતે આપણી ટોટલ રિસીપ્ટ થશે. રિસીપ્ટમાં બીજી કોઈ અમાઉન્ટ નથી. કેશ સેલ્સ, કલેક્શન ફ્રોમ ડેટર્સ બંનેનો ટોટલ આપણા માટે રિસીપ્ટ થશે પ્લસ ઓપનિંગ બેલેન્સ એટલે આપણને ટોટલ રિસીપ્ટ મળશે 45,500. એ ફર્સ્ટ મંથની મળશે કેમ કે નવેમ્બર ડિસેમ્બરની ઓપનિંગ બેલેન્સ આપણી પાસે હજી નથી. એના પછી આવશે પેમેન્ટ્સ. પેમેન્ટની અંદર કેશ પરચેસ
પરચેસના ડિટેલ આપેલી છે અલગ અલગ મંથ્સની, એમાંથી જે 10% છે એ કેશ પરચેસ છે. સેકન્ડ લાસ્ટ પોઈન્ટ, 10% ઓફ પરચેસ એન્ડ સેલ્સ આર ઓન કેશ બેઝિસ. તો પરચેસ ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર બધાનું જે પરચેસ છે ટોટલ અમાઉન્ટ એના 10% ઇમિડિયેટલી પેમેન્ટ થયું હશે. તો ઓક્ટોબર માટે 24,000 પરચેસ છે ટોટલ પરચેસ, એના 10% 2,400. નવેમ્બર 20,000ના 10% 2,000, એન્ડ ફોર ડિસેમ્બર 10% ઓફ 25,000 2,500. પછી નેક્સ્ટ પોઈન્ટ છે પેમેન્ટ ટુ ક્રેડિટર્સ. ક્રેડિટર્સને આપણે જે પેમેન્ટ કરવાનું હોય એ ક્રેડિટર્સને પેમેન્ટ કરવાનું છે એના માટે આપણને ટાઈમ લેગ આપેલો છે ક્રેડિટ પરચેસ 1 મંથ. 1 મહિનાનું આપણે પેમેન્ટ ક્રેડિટર્સને લેટ કરીએ છીએ. એટલે કે સપ્ટેમ્બર મંથનું ક્રેડિટ પરચેસ છે એ ઓક્ટોબરમાં પેમેન્ટ થશે, ઓક્ટોબરનું ક્રેડિટ પરચેસ નવેમ્બરમાં પે થશે, અને નવેમ્બરનું ક્રેડિટ પરચેસ ડિસેમ્બરમાં પે થશે. રાઈટ. તો એના માટે આપણે વર્કિંગ નોટ કરવી પડશે. જોઈએ વર્કિંગ નોટ ટુ પેમેન્ટ ટુ ક્રેડિટર્સ ફોર ક્રેડિટ પરચેસ. એની અંદર સપ્ટેમ્બર મંથનું પરચેસ ઓફ સપ્ટેમ્બર given in question 22,500, 90% of which is credit purchase, એટલે 22,500 ના 90% 20,250, અને એનું પેમેન્ટ થશે આફ્ટર 1 મંથ, મીન્સ ઇન ધ મંથ ઓફ ઓક્ટોબર. તો ઓક્ટોબર મંથના પેમેન્ટમાં આપણે લખશું 20,250. આન્સરની અંદર in the month of October 20,250 for payment to creditors. For November we need to take purchase of October. ઓક્ટોબરનું પરચેસ છે 24,000, ટોટલ પરચેસ 24,000, ક્રેડિટ પરચેસ 90% ઓફ 24,000, આન્સર ઇઝ 21,600. અને આ પેમેન્ટ જે છે આપણે પે કરશું નવેમ્બર મંથમાં. અમાઉન્ટ પેઇડ ઇન મંથ ઓફ નવેમ્બર. નવેમ્બરની અંદર આપણે લખશું 21,600. એન્ડ ફોર ડિસેમ્બર we need to take purchase of November. નવેમ્બરનું પરચેસ છે આપણી પાસે 20,000, ટોટલ પરચેસ 20,000, ક્રેડિટ પરચેસ 90% એટલે 18,000, અને પેમેન્ટ થશે ડિસેમ્બરમાં. તો ડિસેમ્બરનું જે પેમેન્ટ છે એમાં આપણે લખશું 18,000. તો આ રીતે આપણે કેશ પરચેસ અને ક્રેડિટ પરચેસનું જે પેમેન્ટ છે પર્ટિક્યુલર મંથની અંદર એ આપણે લખી લીધું છે. નેક્સ્ટ આવશે આપણું એક્સપેન્સીસ, વેજીસ. એક્સપેન્સીસ અને વેજીસ જે આપણને કીધા છે એના માટે ટાઈમ લેગ આપેલો છે હાફ મંથ. વેજીસ માટે છે હાફ મંથ, એન્ડ એક્સપેન્સીસ માટે છે 1/4 મંથ, એટલે 25%. તો હાફ મંથનું કેલ્ક્યુલેશન કેવી રીતે થશે એના માટે વર્કિંગ નોટ જોઈએ. વર્કિંગ નોટ નંબર 3. ઓક્ટોબર મંથની અંદર 50% પ્રીવિયસ મંથનું સપ્ટેમ્બરનું પે થશે અને 50% કરંટ મંથનું થશે. સેમ વે નવેમ્બરમાં 50% ઓફ ઓક્ટોબર એન્ડ 50% ઓફ નવેમ્બર, એન્ડ ફોર ડિસેમ્બર 50% ઓફ નવેમ્બર એન્ડ 50% ઓફ ડિસેમ્બર. વેજીસની અમાઉન્ટ જે છે એ આપણે ક્વેશ્ચનમાંથી જોઈએ. સપ્ટેમ્બરનું વેજીસ છે 7,500, એના 50% 3,750, અને ઓક્ટોબરનું વેજીસ છે 9,000, એના 50% 4,500. એ બંનેનો ટોટલ કરીએ તો ટોટલ આવશે 8,250, એન્ડ આ અમાઉન્ટ 8,250 આપણે પેમેન્ટ કરશું ફોર વેજીસ ઇન ધ મંથ ઓફ ઓક્ટોબર. રાઈટ. નેક્સ્ટ આપણે નવેમ્બર મંથનું કેલ્ક્યુલેટ કરવું છે. તો એના માટે 50% ઓફ ઓક્ટોબર જે આપણે ઓલરેડી કેલ્ક્યુલેટ કરેલા છે 4,500, એન્ડ 50% ઓફ નવેમ્બર. નવેમ્બર મંથની વેજીસ છે 9,000, એના 50%, તો એ અમાઉન્ટ પણ આવશે 4,500. ટોટલ ઓફ બોથ ધીસ અમાઉન્ટ 9,000 રૂપીસ, અને એ અમાઉન્ટ આપણે પે કરશું ઇન ધ મંથ ઓફ નવેમ્બર. સો ઇન નવેમ્બર મંથ 9,000 રૂપીસ, એન્ડ ફોર ડિસેમ્બર 50% of November, which is already calculated 4,500, and 50% of December. ડિસેમ્બરનું પેમેન્ટ છે વેજીસ છે 10,000 રૂપીસ, એના 50%. સો આન્સર ઇઝ 5,000 રૂપીસ.
and total amount paid in December is 9,500 rupees. Check करिए, total payment 9,500. Next, expenses. Expenses માટે time leg છે 1/4 month એટલે 25%. પ્રીવિયસ મંથનું 25% આપણે કરંટ મંથમાં પે કરશું અને કરંટ મંથનું 75% પે કરશું. તો એના માટે આપણે વર્કિંગ નોટ જોયા. વર્કિંગ નોટ નંબર 4, એક્સપેન્સીસ. ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર 25% ઓફ પ્રીવિયસ મંથ. સપ્ટેમ્બર મંથનું 25% એન્ડ ઓક્ટોબર મંથનું 75%. નવેમ્બરમાં 25% ઓફ પ્રીવિયસ મંથ મીન્સ ઓક્ટોબર એન્ડ 75% ઓફ નવેમ્બર એન્ડ સો ઓન. ચેક કરીએ આપણે સપ્ટેમ્બરનું એક્સપેન્સ. સપ્ટેમ્બરનો એક્સપેન્સ છે આપણી પાસે 3,000 રૂપીસ. એના 25%, 3,000ના 25%. આન્સર આવશે 750. અને ઓક્ટોબરના જે એક્સપેન્સીસ છે, ઓક્ટોબરના એક્સપેન્સીસ છે 3,000, એના 75%. 75% એટલે થશે 2,250. ટોટલ થશે 3,000 રૂપીસ, જે આપણે આપણું જે ફાઇનલ આન્સર, મેઇન આન્સર છે એની અંદર ઓક્ટોબર મંથના પેમેન્ટમાં એક્સપેન્સીસ સામે લખવાનું થશે. તો એક્સપેન્સીસની સામે ઓક્ટોબરમાં આવશે 3,000 રૂપીસ, રાઈટ. એના પછી નવેમ્બર મંથ માટે કેલ્ક્યુલેટ કરવું પડશે. 25% ઓફ ઓક્ટોબર. ઓક્ટોબરના એક્સપેન્સ છે 3,000, એના 25%. આન્સર આવશે 750. એન્ડ 75% ઓફ નવેમ્બર. નવેમ્બરના છે 4,000 રૂપીસ. 4,000ના 75%, 1,000 રૂપીસ, સોરી 3,000 રૂપીસ. તો ટોટલ આવશે 3,750, જે આપણું પેમેન્ટ થશે ફોર ધ મંથ ઓફ નવેમ્બર. એન્ડ ફોર ડિસેમ્બર 25% ઓફ નવેમ્બર. નવેમ્બરનું પેમેન્ટ છે 4,000 રૂપીસ, એના 25%, તો એ આવશે 1,000 રૂપીસ. એન્ડ 75% ઓફ ડિસેમ્બર. ડિસેમ્બરનું એક્સપેન્સ પણ 4,000 રૂપીસ છે, જેના 75% કેલ્ક્યુલેટ કરીએ તો આવશે 3,000. ટોટલ પેમેન્ટ ઓફ એક્સપેન્સીસ ફોર ધ મંથ ઓફ ડિસેમ્બર ઇઝ 4,000 રૂપીસ. તો ફાઇનલ આન્સરમાં 4,000 લખી નાખ્યા. હવે રિમેઇનિંગ જે એક્સપેન્સીસ સ્પેસિફિક પોઈન્ટ છે, સેલ્સ, પરચેસ, એક્સપેન્સીસ એન્ડ વેજીસ, આ 4 પોઈન્ટ થઈ ગયા. ઓપનિંગ બેલેન્સ લખાઈ ગઈ છે. હવે આ પોઈન્ટ બાકી છે, રેન્ટ પેએબલ ઇન એડવાન્સ. એવરી મંથ આપણે એડવાન્સમાં રેન્ટ પે કરવાનું છે 150 રૂપીસ. તો 3 મંથ માટે આપણે પે કરવું પડશે, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. તો રેન્ટ પેમેન્ટ 150, 150 એન્ડ 150. આ તો સાવ સિમ્પલ છે. નેક્સ્ટ સ્પેસિફિક પોઈન્ટ જે છે, પરચેઝ ઓફ પ્લાન્ટ ઓફ ₹5,000 ઇન ઓક્ટોબર. ઓક્ટોબર મંથની અંદર 5,000 રૂપીસનો પ્લાન્ટ પરચેસ કર્યો છે. તો ઓક્ટોબર મંથના પેમેન્ટની અંદર આપણે 5,000 રૂપીસ લખવા પડશે. પ્લાન્ટ ખાલી ઓક્ટોબરમાં આવશે 5,000, નવેમ્બર, ડિસેમ્બરમાં કાંઈ નહીં આવે, રાઈટ. અને લાસ્ટ પોઈન્ટ જે છે એ છે એડવાન્સ પેમેન્ટ ઓફ ટેક્સ ₹2,500 ઇન નવેમ્બર. નવેમ્બર મંથની અંદર એડવાન્સ ઇન્કમ ટેક્સ પે કર્યો છે, તો એ નવેમ્બર મંથના પેમેન્ટમાં લખશું. ઇન્કમ ટેક્સ ઓક્ટોબરમાં ડેશ, નવેમ્બરમાં 2,500 એન્ડ ડિસેમ્બર ડેશ. નાવ બધા એડજસ્ટમેન્ટ જે છે એ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે પેમેન્ટ્સ જે છે એનો ટોટલ કરશું. ટોટલ પેમેન્ટ, ટોટલ ઓફ ઓક્ટોબર 39,050, નવેમ્બર 39,000 એન્ડ ડિસેમ્બર 34,150. ફાઇનલી ક્લોઝિંગ બેલેન્સ, ટોટલ રિસિપ્ટ માઇનસ ટોટલ પેમેન્ટ, એ માઇનસ બી. જે આન્સર આવશે આપણી ક્લોઝિંગ બેલેન્સ ફોર ઓક્ટોબર થશે. ઓક્ટોબરની ક્લોઝિંગ બેલેન્સ 6,450, વિચ ઇઝ ઓપનિંગ બેલેન્સ ઓફ નવેમ્બર, જે અહીંયા જગ્યા આપણે રાખેલી છે, કેમ કે આપણને ઓક્ટોબરની જે ક્લોઝિંગ બેલેન્સ આવે એ ખબર નહોતી, એ ફાઇન્ડ કરવાની હતી. તો ફાઇન્ડ કરી આપણે નવેમ્બરની ઓપનિંગ બેલેન્સ લખશું 6,450. હવે આપણે રિસિપ્ટનું ટોટલ કરી શકીએ, ઓપનિંગ બેલેન્સ પ્લસ અધર રિસિપ્ટ્સ, એ ટોટલ આવશે 44,300. ટોટલ પેમેન્ટ્સ 39,000 ઓલરેડી છે. સબસ્ટ્રેક્ટ કરીએ, ક્લોઝિંગ બેલેન્સ વિલ બી 5,300, જે આપણા માટે ડિસેમ્બરની ઓપનિંગ બેલેન્સ થશે. અને ડિસેમ્બરનો ટોટલ થશે રિસિપ્ટનો 45,750. એમાંથી ટોટલ પેમેન્ટ્સ ડિસેમ્બરનું માઇનસ કરીએ 34,150,
તો ફાઇનલ ક્લોઝિંગ બેલેન્સ ફોર ડિસેમ્બર ઇઝ 11,600. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે 3 મંથ્સનું જે કેશ બજેટ બનાવવાનું હતું ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરનું એ આપણે પ્રિપેર કરેલું છે. અને આની સાથે જ આપણો ક્વેશ્ચન નંબર 2 જે છે એ કમ્પ્લીટ થાય છે. તો આજનું આપણું સેશન અહીંયા આપણે વાઇન્ડ અપ કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં મળશું ત્યારે વધુ એક પ્રેક્ટિકલ ક્વેશ્ચન સાથે મળશું. ટિલ ધેન, ગુડ બાય, થેન્ક યુ.